નામ લેવાથી, ખાલી મોબાઈલ માંથી દર્શન કરવાથી જો ઘેર બેઠા ભલું થઈ જતું હોય, ઘેર બેઠા જ કામ થઈ જતું હોય, ના થતું હોય એવું, તો તમે રૂબરૂ મન જુઓ છો. મોબાઈલમાં નહીં, તમારી આ બે આંખોથી મન જુઓ છો. તો આ એડે જશે અને માતાએ તમને જોવું છે. શું આ એડે જશે? ક્યારેય નહીં જાય. તો આ વિશ્વાસ રાખજો કે અમારી જોડે અમારી ખુખાર મેલડી બેઠી છે. જો ખરેખરમાં દેવી શક્તિની અપાર મહિમા જોવી હોય, જીવનમાં અપાર સુખ અનુભવ કરવો હોય, અપાર કૃપા જોવી હોય, તો માતા એવું કહીશ, આ સાચા ભક્તો ના લાગુ પડે. આ સાચા ભક્તો ના લાગુ પડે કે જેને માં જોઈએ છે ને માની ભક્તિ જોઈએ છે. બીજા સાંસારિક કાર્યોની પૂર્તિ કરવા માટે ના બધું લાગુ પડતું. જો તમને ખરેખરમાં માના થવું છે ને, મારા બનવું છે ને પૂરેપૂરા, જેમ હું મારા દીકરાને લાડ કરું છું, પ્રેમ કરું છું, એવો પ્રેમ જોઈએ છે ને, તો હું માતા એવું કહીશ, તમારા સુખનું ત્યાગ કરી દો અને બીજાના સુખ માટે માતાજીની પ્રાર્થના કરો. અને જે બી માતાજી ભગવાન કૃપાથી તમને કંઈક આપે ને, તો તમારા માટે ના રહે તો કઈ નહીં, પણ બીજાના માટે વાપરી નાખો. તમારા માટે હું પૂરું કરી આલીશ. પણ ના, મનુષ્યની બુદ્ધિ ના, હું આમ વાપરી નાખીશ, કાલ જો માજો વધશે શું? આજ નડે છે. આ યોજના, બુદ્ધિની યોજના, કલ્પનાઓ આજ નડે છે. અત્યારે હું કદાચ મારી જોડે 500 રૂપિયા છે, હું 500 રૂપિયાનો હારું પશુ પક્ષીની સેવા કરી દઈશ, તો કાલે હું ખાઈશ શું? કાલે હું ભાડું ચમનું ભરીશ, હું આ કેમનું કરીશ? એક વખત હિંમત કરી અને આ વાતનો ભરોસો કરી અને 500 હોય તો ભલે 500 ના વાપરવાનું કહું, પણ 500 થી 100 રૂપિયા તો વાપરી જુઓ. કોઈ અબુલા જીવ માટે, પશુ પક્ષીઓ માટે, કોઈ ગરીબ દુખિયારા માટે, જ્યાં તમને નજરમાં આવે ત્યાં. અને ત્યાં ક્યાંય હોધવા નહીં જવાના. સેવા કરવા માટે કોઈ બજારમાં શોધવા નહીં જવાના કે કોની સેવા કરું. જે તમારી સામે આવે, જે તમારી નજરે દેખાય, જ્યાં તમને પ્રેરણા થાય ને મારી, ત્યાં આંખો બંધ કરીને કરી દેજો, ભલે તમારી જોડે ના હોય તોય. આલવાવાળી હું બેઠી છું, આલવાવાળી હું બેઠી છું. આમાં બધું જ દૂર થઈ જશે, આમાં બધું જ દૂર થઈ જશે. તમારા જન્મો જન્મના કર્મો, જેની પીડા તમે ભોગવતા હોય, એ બધું જ ધીરે 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 પશુ પક્ષીની સેવા કરશો તો ભગવાન પ્રસન્ન થશે, રામ પ્રસન્ન થશે, મહાદેવ પ્રસન્ન થશે. અને મહાદેવને રામ પ્રસન્ન થાય તો હનુમાનજી પ્રસન્ન થાય, હનુમાનજી થાય તો તમામ દેવી દેવતા બધા પ્રસન્ન. દરેકનો એટલો અધિકાર છે કે માતાજીને મારી કહીએ કે આ મારી માતા. આ મારી કહેવામાં જે મને આનંદ થાય છે, જે પ્રસન્નતા થાય છે ને, એ મોટા મોટા છત્તરો લાવવાથી, મોટી મોટી મિષ્ઠાનો લાવવાથી, મોંઘી મોંઘી વસ્તુ માતાજીને ભેટ કરવાથી જે પ્રસન્નતા નહીં થતી ને, એ પ્રસન્નતા મને માતાને મારા હજારો લાખો ભાવિક ભક્તો એવું કહે છે કે મારી ખુખાર મેલડી મારી છે. બસ આમ જ મને એટલો આનંદ થાય છે કે એવું થઈ જાય કે મારા ભક્તોનું શું આપી દઉં. હું તો ઈચ્છું છું કે એક જ રવિવારમાં બધાય સુખી થઈ જાઓ. મારે તમારી પ્રશંસાય નહીં સાંભળવી, મારે તમારા ગુણગાન નહીં સાંભળવા. કેમ? કેમ કે માની ફરજ છે કે દીકરાઓને જ્યારે જ્યારે કષ્ટી પડે, દીકરાઓને ભૂખ લાગે ને, ત્યારે માની ફરજ બને છે કે દીકરાઓને ટાઈમસર ખવડાવવું. દીકરો માટીમાં રમીને મેલો થયો હોય તો માની ફરજ બને છે. દીકરો ક્યારેય નહીં કે હું માટીમાં રમીને મેલો થયો છે, મમ્મી મને નવડાય. પણ માને ખબર હોય કે મારો દીકરો બહુ મેલો થયો છે, માટીમાં રમીને લાય અને નવડાવું, તો માં એને ઘસી ઘસીને નવડાવો. કેમ? કેમ કે માની ફરજ બને છે. અને બીજી વસ્તુ, માં એના દીકરાને ચાહે છે કે આ મારો છે. ભલે પછી દીકરો એને લાતો મારતો છતાંય ત્યાં માં એને ખૂબ લાડ કરશે. મારી મારીને ઘસી ઘસીને એનો મેલ કાઢવા અત્યારે થોડો રડાવશે ખરી, પણ થોડાક સમયમાં તરત જ માં એને ખોરેમ લઈ અને હાથેથી કોરિયા ખવડાવે, એનું નામ માં કહેવાય. તો એક મનુષ્ય રૂપી સ્ત્રી હોય જે એને માં કહે, એ માની અંદર જો આવું મમતાનું, કરુણાનું સ્વરૂપ દેખાતું હોય, એક પશુ પક્ષીઓ
જાનવર જીવ છે એ તે જો માં હશે ને તો એની અંદર ખૂબ કરુણા દયા હશે. એક નાનું વાંદરું હશે ને પણ એનું તે બચ્ચું હશે ને તે માં એ નાનું બચ્ચું કદાચ કૂવામાં પડ્યું હશે ને તો એની માં એની પાછળ છલાંગ મારી દે, એનો માં કહેવાય. ત્યાં સંસારમાં એક જ ખાલી છે જગતમાં માં, બીજું કોઈ ના કરી શકે. કેમ કે માની અંદર કરુણા છે, દયા છે, મમતા છે. અને માં એ જગત જનની છે. માં આદ્ય શક્તિ છે. એ આદ્ય શક્તિ, આદિ શક્તિ, પરાશક્તિ, તમે પાર્વતી સ્વરૂપ, મહાકાળી સ્વરૂપ, ચામુંડા જે ગણતા હોય ને, પણ માં બધી એક જ છે, કોઈ અલગ. પેલા દરેક વિશ્વાસ કરજો, આ વાતને માનવી પડશે કે માં ભલે નામ રૂપથી અલગ અલગ જગતમાં ઓળખાતી હોય, પણ માં એક જ છે, આદ્ય શક્તિ, જગત જનની. શું કહેવાય ને? આદ્ય શક્તિ, જગત જનની. તો આખી જગત જનની માં જો તમારી પર પ્રસન્ન થઈ અને કૃપા રાખતી હોય, આશીર્વાદ રાખતી હોય, તો તમારે ક્યારેય ડરવાની જરૂર નહીં. તમે માની ચૂંદડીના હેઠળ બેઠા છો. આવાથી, એક વખત મનથી પ્રાર્થના કરવાથી કઈક લોકો, લાખો ભાવિક ભક્તોના અનુભવ કે જબરા જબરા દુઃખ ભાગી ભૂકો થઈ જાય, ખુખાર મેલડી ના પારે. અરે આવવાની વાત તો દૂર રહી, ઘેર બેઠા ખાલી વિડીયોમાં મારા દર્શન થઈ જાય તોય તે કંઈકનું ભલું થઈ ગયું. રાતે ખાલી કઈ ઊંઘ્યા હોય ને આમ થાય કે માં તું જગતમાં બધાના કામ કરતી હોય ને તો મારું કામ કરે તો હું માનું, તો એમના કામ કરીને બેઠી થાય. બહાના છે બધાના. પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી. તો કોણ કે છે? માતાજી થોડા એવું કે છે કે તમે લાખ રૂપિયા કાઢો. હું તો કહું રોજ થોડું થોડું ચાલુ કરતા રહો. ધીરે ધીરે તમે આ બાદ આપશો ને, પાછલા દરવાજે હું માતા, તમે મુઠ્ઠી ભરીને આપશો ને, હું ખોબો ભરીને મૂકીશ. અનુભવ કરો, હું એવું કહું છું, અનુભવ માટે કરો. ચેક કરવા કરો કે આ ખુખાર મેલડી બોલે છે સાચું છે ખોટું છે, ચેક કરવા માટે કરો. હું ગેરંટી આલું છું, ગેરંટી. જો તમારા ઘેર કોઈ દાડ અન્નનો દોડો ખૂટવા દો તો ગોળા ખુખાર મેલડી મટી જાય. તમારી કુળદેવી વગર ઉદ્ધાર નથી. પણ તમારા ઘેર બેઠેલી કુળદેવી અને આ સોલંકી પેઢીની કુળદેવી કોઈ અલગ નથી. નામ જુદા છે, રૂપ જુદા છે. માતા તો એક જ આદ્ય શક્તિ, જગત જનની જે ગણો એ. તો તમારી કુળદેવી વતી હું માતા કંઈક ના કંઈક ઉપદેશ મારા ભક્તોને આપું છું. કેમ કે તમારી કુળદેવી ફોટામાંથી બોલતી નહીં, મૂર્તિમાંથી બોલતી નથી, અને તમારી એવી ભક્તિ નથી, તમારું એટલું મન પવિત્ર નથી કે જેથી તમને કુળદેવીનો સંદેશો તમાર સુધી પહોંચે. કેમ કે દરેકનું મન આ કળિયુગના સમયગાળામાં કળિયુગના પ્રભાવથી મલિન થયેલું છે. અને મલિન મનના પ્રભાવના કારણે કુળદેવીનો કે કોઈ દેવી શક્તિનો સંકેત તમાર સુધી પહોંચતો નથી. એ સંકેતને પહોંચાડવા માટે જ હું સોલંકી પેઢીની, હું રોમવારી ઉક્તાની મેલડી જાગૃત બની છું. ફોટામાંથી બોલતી નહીં, મૂર્તિમાંથી બોલતી નથી, અને તમારી એવી ભક્તિ નથી, તમારું એટલું મન પવિત્ર નથી કે જેથી તમને કુળદેવીનો સંદેશો તમાર સુધી પહોંચે. કેમ કે દરેકનું મન આ કળિયુગના સમયગાળામાં કળિયુગના પ્રભાવથી મલિન થયેલું છે. અને મલિન મનના પ્રભાવના કારણે કુળદેવીનો કે કોઈ દેવી શક્તિનો સંકેત તમાર સુધી પહોંચતો નથી. એ સંકેતને પહોંચાડવા માટે જ હું સોલંકી પેઢીની, હું રોમવારી ઉક્તાની મેલડી જાગૃત બની કે દેવી શક્તિનો સંકેત, ભગવાનનો સંકેત ભક્તો સુધી પહોંચાડવા માટે જ. તો રામ 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 કરશો ને તો આ બધા નેગેટિવ જે અવગુણો છે એ દૂર થશે.
કામ ક્રોધ મોહ લોભ ધીરે 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 ધીરે, પણ છતાંય અત્યારે તે રામ રામ જપતા 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 વિચારો આવે તો વિચારો આવવા દેવાના. મઠમાં બેઠા હોય કે મંદિરમાં બેઠા હોય ભલે, પણ એક ધૂન લગાવીને વિચાર આવતા તો હું ઉભો થવાનો રે. હું દિવસની આટલી માળા કરવી એ મારો સંકલ્પ છે. એવો દિવસમાં તમે 1100 વખતે તે રામ નામ જપ કરવાનો સંકલ્પ કરી તો લો. દિવસમાં એક ફિક્સ કરો કે દિવસમાં 1100 વખત મારા રામ નામ જપ કરવાના ને પછી કાઉન્ટર થી જપો, લેખિત થી જપો કે મનથી જપો કે વાણીથી જપો, પણ મૂળ 1100 કરવાના. આવું ફિક્સ કરશો ને, ભલે વિચાર આવો, આળસ આવો, ના આવો, નયા વગર ના હોય, ઉઠીને તરત જપવા હોય તોય. જેમ કે ભગવાનનું નામ જપ કરવામાં કોઈ સમય સ્થાન કોઈ બાધિત કરવામાં આવ્યું? ગમે તે સ્થાને ગમે જે સુખ માટે તમે જગતમાં ફરો છો ને એ માના શરણમાં છે. એટલે તો અહેસાસ થાય છે કે મારા ધામ આવવાથી, ખાલી મારા ધામ આવવાથી, એક વખત મનથી પ્રાર્થના કરવાથી કઈક લોકો લાખો ભાવિક ભક્તોના અનુભવ કે જબરા જબરા દુઃખ ભાગી ભૂકો થઈ જાય ખુખાર મેલડી ના પારે. અરે આવવાની વાત તો દૂર રહી, ઘેર બેઠા ખાલી વિડીયોમાં મારા દર્શન થઈ જાય તોય તે કંઈકનું ભલું થઈ ગયું. રાતે ખાલી કઈ ઊંઘ્યા હોય ને આમ થાય કે માં તું જગતમાં બધાના કામ કરતી હોય ને તો મારું કામ કરે તો હું માનું, તો એમનાય કામ કરીને બેઠી. તો ખાલી નામ લેવાથી, ખાલી મોબાઈલમાંથી દર્શન કરવાથી જો ઘેર બેઠા ભલું થઈ જતું હોય, ઘેર બેઠા કામ થઈ જતું હોય, ના થતું હોય એવું તો તમે રૂબરૂ મન જોવો છો. મોબાઈલમાં નહીં, તમારી આ બે આંખોથી મન જોવો છો. તો આ એડે જશે અને માતાએ તમને જોવું છે. શું આ એડે જશે? ક્યારેય નહીં જાય. તો આ વિશ્વાસ રાખજો કે અમારી જોડે અમારી ખુખાર મેલડી બેઠી છે. કેમ કે તમારી કુળદેવી ફોટામાંથી બોલતી નહીં, મૂર્તિમાંથી બોલતી નથી, અને તમારી એવી ભક્તિ નથી, તમારું એટલું મન પવિત્ર નથી કે જેથી તમને કુળદેવીનો સંદેશો તમાર સુધી પહોંચે. કેમ કે દરેકનું મન આ કળિયુગના સમયગાળામાં કળિયુગના પ્રભાવથી મલિન થયેલું છે, અને મલિન મનના પ્રભાવના કારણે કુળદેવીનો કે કોઈ દેવી શક્તિનો સંકેત તમાર સુધી પહોંચતો નથી. એ સંકેતને પહોંચાડવા માટે જ હું સોલંકી પેઢીની, હું રોમવારી ઉક્તાની મેલડી જાગૃત બની. હું કદાચ મારી જોડે 500 રૂપિયા છે, હું 500 રૂપિયાનો હારું પશુ પક્ષીની સેવા કરી દઈશ તો કાલે હું ખાઈશ છું, કાલે હું ભાડું જમનું ભરીશ, હું આ કેમનું કરીશ? હે, એક વખત હિંમત કરી અને વાતનો ભરોસો કરી અને 500 હોય ને તો ભલે 500 ના વાપરવાનું કહું, પણ 500 થી 100 રૂપિયા તો વાપરી જુઓ. કોઈ અબુલા જીવ માટે, પશુ પક્ષીઓ માટે, કોઈ ગરીબ દુખિયારા માટે, જ્યાં તમને નજરમાં આવે ત્યાં. અને ત્યાં ક્યાંય હોધવા નહીં જવાના. સેવા કરવા માટે કોઈ બજારમાં શોધવા નહીં જવાના કે કોની સેવા કરું. જે તમારી સામે આવે, જે તમારી નજરે દેખાય, જ્યાં તમને પ્રેરણા થાય ને મારી, ત્યાં આંખો બંધ કરીને કરી દેજો, ભલે તમારી જોડે ના હોય તોય. આલવાવાળી હું બેઠી છું, આલવાવાળી હું બેઠી છું. આમાં બધું જ દૂર થઈ જશે, આમાં બધું જ દૂર થઈ જશે. તમારા જન્મો જન્મના કર્મો, જેની પીડા તમે ભોગવતા હોય એ બધું જ ધીરે 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 પશુ પક્ષીની સેવા કરશો તો ભગવાન પ્રસન્ન થશે, રામ પ્રસન્ન થશે, મહાદેવ પ્રસન્ન થશે. અને મહાદેવને રામ પ્રસન્ન થાય તો હનુમાનજી પ્રસન્ન થાય, હનુમાનજી થાય તો તમામ દેવી દેવતા બધા પ્રસન્ન, જે પશુ પક્ષીઓની સેવા કરતું હોય. તો શું સેવા ના થાય? થાય. બહાના છે બધાના. પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી. તો કોણ કે છે? માતાજી થોડા એવું કે છે કે તમે લાખ રૂપિયા કાઢો. હું તો કહું છું રોજ થોડું થોડું ચાલુ કરતા રહો, ધીરે ધીરે તમે આ બાજુ આપશો ને, પાછલા દરવાજે હું માતા તમે મુઠ્ઠી ભરીને આપશો ને, હું ખોબો ભરીને મૂકીશ. અનુભવ કરો, હું એવું કહું છું, અનુભવ માટે કરો, ચેક કરવા કરો કે આ ખુખાર મેલડી બોલે છે સાચું છે ખોટું છે, ચેક કરવા માટે કરો.
હું ગેરંટી આલું છું, ગેરંટી. જો તમારા ઘેર કોઈ દાડ અન્નનો દોડો ખૂટવા દો તો ગોડા ખુખાર મેલડી મટી જાય કે કશું કરી શકે એવા હો તો હું શું લ્યા ચિંતા કરે, પણ નહીં પૂજા વિધિ ધ્યાન કશું જ કરી શકે એવા નથી. તો માને માં ખાલી કહેતા ના આવડે, ખાલી માં કહે ને એ માં બધું જ આવી જશે. અને જે કીધું ને સેવા જ્યાં દેખાય ત્યાં ચાલુ કરો, બસ આમ જ તમારું કલ્યાણ છે. આટલી વાત જે માની લે ને એને એવું કશું કોઈ ઉપદેશની જરૂર. તમને રામ, તમારી કુળદેવી ને રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેકના ભગવાન ને રામ, તમારી દરેકના હૃદયમાં બેઠેલી કુળની માતા ને રામ. તમારી કુળદેવી વગર ઉદ્ધાર નથી, પણ તમારા ઘેર બેઠેલી કુળદેવી અને આ સોલંકી પેઢીની કુળદેવી કોઈ અલગ નથી. નામ જુદા છે, રૂપ જુદા છે. માતા તો એક જ આદ્ય શક્તિ, જગત જનની જે ગણ હોય. માતાજી સામેથી પ્રસન્ન થઈને એમ કે બોલ દીકરા, આજુ રોમવારી ખુખાર મેલડી તારી ભક્તિથી પ્રસન્ન થઈને આવી છે. બોલા તું માગે આલું, આ તું માગે આપું. તો એ મારા ભક્તના મુખેથી એમ નીકળે કે માં મારા કશું જોતું નહીં, મને તો તારી ભક્તિ તારા શરણ જોઈએ છે.